જાફરાબાદ ખારવા સમાજ બોટ એસોસિએશનની સામાન્ય સભામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। બેઠકમાં કનૈયાલાલ સોલંકી, સંતોષભાઈ સોલંકી અને નારણભાઈ ભાલિયાની આગામી 5 વર્ષ માટે પ્રમુખ તરીકે સર્વાનુમતે પુનઃવરણી કરવામાં આવી છે। સભામાં જણાવાયું હતું કે આગેવાનોની આગેવાની હેઠળ એસોસિએશનની મૂડી ₹55,000થી વધીને ₹1 કરોડથી વધુ થઈ છે। નવનિયુક્ત આગેવાનોએ સમાજનો આભાર વ્યક્ત કરી બોટ માલિકોના હિત અને એસોસિએશનના સર્વાંગી વિકાસ માટે સતત કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી। ગઈકાલે અમારા ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશનને મીટિંગ રાખવામાં આવેલી। તેમાં 300 જેટલા બોટ માલિકો, 500 જેટલી બોટોના માલિકો હાજર રહી અને આ સભામાં હિસાબ ગયા વર્ષનો હિસાબ સંભળાવવામાં આવ્યો અને ત્યારબાદ હિસાબ સંભળાવ્યા બાદ કે હવે અમારી મુદત પૂરી થાય છે એટલે નવેસરથી ઇલેક્શન કરવામાં આવે તો આવતા 5 વર્ષ માટે ઇલેક્શનમાં જે કોઈ પણ ચૂંટાઈને આવે એને રાખવામાં આવશે પ્રમુખ તરીકે। તો તમામ બોટ માલિકોએ સર્વસંમતિથી કોઈ પણને ફેરફાર કરવો નથી એવું કહી તમે આ 6 વર્ષની અંદર ખૂબ જ સમાજનો વિકાસ કર્યો છે, બંદરનો વિકાસ કર્યો છે, તો તમારે જ રહેવાનું છે એવું કરીને આવતા 5 વર્ષ માટે અમને ફરીથી બોટ એસોસિએશનના પ્રમુખો તરીકે નિમણૂક આપી અને જવાબદારી 5 વર્ષ સુધીની સોંપી છે।